એ વખતે ખૂન કી પુકાર નામનું એક પિક્ચર જામુગોડામાં ઉતર્યું. તો તેનું મંદિર પણ બનાવેલું પૂઠાનું, અને થોડાક અવશેષો આજે પણ ત્યાં છે. તો ઘણા લોકો યાદ કરે છે. જે લોકો દેખતા હોય વિડીયો તેઓ પણ કોમેન્ટમાં જણાવે કે ખૂન કી પુકાર સહિત તમે કયા કયા પિક્ચરના શૂટિંગ બોડેલી વિસ્તારમાં જોયા છે. તો આપણે બીજા દર્શકો પણ જોઈએ કે કયા કયા પ્રકારના પિક્ચરોનું મૂવી આપણા વિસ્તારમાં બોડેલી સહિત હાલોલ સમગ્ર 40-50 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તાર કઈ રીતે મૂવી અનુલક્ષીને પ્રેઝન્ટેશન એના સ્થળો લોકેશન્સ ને લોકો પસંદ કરતા હોય છે તે પણ તમે જણાવો. બરાબર છે, એનું ધ્યાન રાખજો. રઘુભાઈ બરબાદ થઈ ગયા બધા, બરબાદ થઈ ગયા. શું થયું? કિશનને આપણી લિસ્ટ પર રેડ પડી છે. ધ્યાન જરૂરને ટ્રેન આવી હતી. અમારે આરામ કરવાની જરૂર છે. ચૂપ. કિશન અને બલરામને તો દેવીના ગઢમાં નાખી દો. અરે રઘુ, તારે આરામ કરવાની જરૂરત છે. તું આરામ કરને, આ દેવો છે બધું જ સંભાળી લેશે. પહોંચતે વાપસ કિશન ને હું નહીં. નમસ્કાર, બોડેલીમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. છોટાઉદેપુર જિલ્લામાં અને ખાસ કરીને બોડેલી તાલુકામાં એક ગુજરાતી મૂવીનું શૂટિંગ ઉતરી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી આ શૂટિંગ અહીંયા ચાપરકોટા, ટીંબી સહિતના વિસ્તારોમાં ઉતારવામાં આવ્યું છે. આજે બોડેલીની અંદર એક દવાખાનું છે, સર્વોદય દવાખાનું. ખાનાની મેં અત્યારે શૂટિંગ ઉતારવામાં આવ્યું છે. જ્યાં આ ફિલ્મનું નામ છે, શું સાહેબ નામ? સફેદ સોનું કાળો ધંધો. નામ હિન્દીમાં વધારે યાદ રહે છે ગુજરાતીની બદલે. પરંતુ જે શૂટિંગ ઉતારવામાં આવ્યું છે અહીંયા સર્વોદય હોસ્પિટલમાં, બોડેલીની નામાંકિત હોસ્પિટલ છે છોટાઉદેપુર રોડ પર જિંદાલ કોમ્પ્લેક્સમાં. અને એ શૂટિંગમાં જે વિલન છે, વિલન ઇન્જર્ડ થાય છે, દવાખાનામાં દાખલ થાય છે, એ પ્રકારનો રોલ. એટલે સાથે ડૉક્ટર છે જે સારવાર માટે જાય છે. બહુ દિલધડક દ્રશ્યો અમે ફિલ્માયા છે, મતલબ શૂટિંગ અમે ઉતાર્યું છે. જે શૂટિંગ ઉતારવામાં આવ્યું છે, ફિલ્મનું જે નિર્દેશન કરવામાં આવ્યું છે બહુ જબરદસ્ત છે. વિલનનો કિરદાર નિભાવવાના જે ભાઈ છે તેઓ પણ ખૂબ સુપર પાવર રોલ એમણે ભજવ્યો છે. આપણી સાથે વિકીભાઈ છે, તે આ ફિલ્મના હીરો છે. આપણે ડૉક્ટર સાહેબને પણ વાત કરીએ કે ડૉક્ટર સાહેબ, આ જે શૂટિંગ ઉતરી રહ્યું છે સર્વોદય હોસ્પિટલમાં, તો શું કહેવામાં? હું ડૉક્ટર સંકેત રાઠવા, સર્વોદય હોસ્પિટલ એમડી મેડિસિન તરીકે ફરજ બજાવું છું. અને આ પિક્ચરમાં મને એક ડૉક્ટર તરીકેનો રોલ મળ્યો, એ બદલ હું પ્રોડ્યુસર સાહેબને આભાર વ્યક્ત કરું છું. અને આ પિક્ચર ખરેખર સારી છે અને દર્શક મિત્રોને બધાને આ જોવાની મેં અપીલ કરું છું. અને આમાં એક સારો એવો બોધપાઠ મળે એવું છે. સાહેબ, આપણે જે અંદર રોલ છે, તમે જે પ્રકારનું અત્યારે ફિલ્માંકન કરવામાં આવ્યું મેં પણ જોયું, મેં પણ થોડાક વિડીયો લીધા. થોડુંક જે દ્રશ્ય વારંવાર રીટેક પણ લીધા અને અલગ અલગ એંગલ પરથી લીધા. હું એનું કયા પ્રકારનું દ્રશ્ય હતું, શું કહેવા માંગતા? આ એક દ્રશ્ય એવું હતું કે જે વિલન છે એ આમાં દારૂ પીને હોસ્પિટલમાં દાખલ થાય છે અને પેટના દુખાવા સાથે, અને એને રિલેટેડ બધા આખા શોટ લેવામાં આવ્યા છે. તમે સારવાર કરો છો? હા, હું સારવાર આપું છું એ રોલ. બરાબર. શું છે વિકીભાઈ, શું કહેશો તમે? બોલો. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે વિકી દવે. આજે અમે સર્વોદય હોસ્પિટલમાં રાઠવા સાહેબની હોસ્પિટલની અંદર શૂટિંગ કરવા આવ્યા છે. આ બધી પબ્લિક અમને જોવા આવી છે, અમારું શૂટિંગ જોવા આવી છે. આજે એક એવો સીન હતો કે અમારા વિલન રઘુને દારૂ પીને એમને લીવરમાં સોજો આવી જાય છે, એટલે ડૉક્ટર સાહેબ પાસે સારવાર કરવા એમના મિત્રો લાવે છે. એ સીન કરવા અમે અહીંયા આવ્યા છીએ. હજી સીન થોડોક બાકી છે, આગળનું શૂટ બાકી છે. પણ બરકતભાઈ જે અહીંના સારામાં સારા પત્રકાર છે, એને લાગણી છે, પ્રેમ છે, અને અમે દર્શકોને કંઈ સારું દેખાડવા માગીએ છીએ. એ માટે અમારા હર શૂટની અંદર બરકતભાઈ પધારે છે. એ બદલ થેન્ક યુ સો મચ બોડેલી, થેન્ક યુ સો મચ બરકતભાઈ, થેન્ક યુ. હજી એક વાત, આ ગામ શું નામ સાહેબ? મારું નામ છે વિકી દવે. વિકી દવે સાહેબ છે, ફિલ્મના એ હીરો છે. અને બોડેલીમાં, આમ તો બોડેલીની ટાઉનની અંદર શૂટિંગ નથી ઉતરું, આ પહેલું શૂટિંગ ઉતરું છે. અને દવાખાનામાં છે, બીજા ગામડાઓમાં, કારણ કે જે ફિલ્માંકન કરવામાં આવે છે જે દ્રશ્યો, તે ગામડાઓના દ્રશ્યો છે. અને એનું જે શૂટિંગ લોકેશન એમને જે જરૂરત હોય એ પ્રમાણે એ લોકો સિલેક્ટ કરતા હોય. ને ગામડામાં પહેલાં અમે જ્યારે ગયા હતા ત્યારે ટીંબી ગામે ગયા હતા, મૂળધર ટીંબી, ત્યાર પછી ચાપરકોટા, એવો બીજી જગ્યાઓ પર આજુબાજુના ગામડાઓમાં ગયા હતા. ગામડાના લોકેશન્સ, ત્યાંની નદીના વહેણ છે, તે વહેણમાં વિલનને મારે તેવા પણ આપણે દ્રશ્ય જોયા હતા. અત્યારે એ દારૂ પીધેલો વિલન છે એને દાખલ કરવામાં લીવર પર સોજો આવી જાય છે. અને એ જે
દ્રશ્ય છે તે પણ બહુ દિલધડક દ્રશ્ય અમે જોયું તો અદ્ભુત. અને બે નમૂની જે કલાકાર છે લોકો અહીંયા બોડેલીના એ પણ રોકી ના શક્યા, પોતાને હોસ્પિટલની બહાર ભીડ પણ જામી છે અને સાહેબના પણ કોઈ કંટ્રોલમાં નહીં એ પ્રકારનું આ સિનારીઓ અત્રે ઊભો થયો છે બોડેલીની ભૂમિ ઉપર. આ પિક્ચર ઉતારવામાં આવી રહ્યું છે બોડેલીમાં. એમ તો ભૂતકાળમાં ગુજરાતી એક બે પિક્ચર ઓ સાવરિયા કરીને પણ આવેલું, તેનું પણ ડેપોની સામે જે સૂરજ કોમ્પ્લેક્સ છે ત્યાં એ આવેલા મહેમાનોને શૂટિંગ ઉતારતા હતા, ગામડામાં જઈને પાછા ત્યાં રોકાતા હતા એ હતું. પણ જે લાંબો સમય સુધી આપણને જો લાવો મળ્યો હોય અને અહીં બોડેલીની ભૂમિ ઉપર જ્યારે આપણે આ દ્રશ્યો દેખતા હોય અને આ પ્રકારના જે થ્રિલર કહેવાય, થ્રિલર જે ટાઈપની મૂવી લાગે છે, કારણ કે વિલનનો કિરદાર છે તે બહુ જબરદસ્ત અમે જોયો. તો જે પિક્ચરોમાં હિન્દી પિક્ચરોમાં જોઈએ છે એને પણ ટક્કર મારે એવો પ્રકારની આખું ફિલ્માંકન કે જોઈને સૌ કોઈ આપણને એમ લાગે આ પિક્ચર જોવું જ પડે. આપણે પિક્ચરના નામ સાથે સાહેબ તમે થોડીક વાત એ કહી દો, પિક્ચરનું નામ અને ડાયરેક્ટર ને એક્ટરોના નામ. મારા પિક્ચરનું નામ છે સફેદ સોનું કાળો ધંધો, જે કિસાન ઉપરથી પિક્ચર છે અને આપના એરિયા ઉપર જ તેમનું આધારિત છે પિક્ચર. એમના ડાયરેક્ટર છે સરજીત રાવલ. જે વિલનનો કિરદાર કરે છે તેમનું નામ છે પરેશ ભટ્ટ, જે બહારથી નામી અનામી પંજાબથી બોમ્બેથી કલાકારો આવ્યા છે આ બોડેલીમાં. આજ અમારો પહેલો એટલા અમે 15 દિવસથી અહીંયા શૂટિંગ કરીએ છીએ બોડેલી તાલુકામાં, તો આજ અમારો પહેલો દિવસ છે અને અમને ડૉક્ટર સાહેબ રાઠવા સાહેબ બહુ સારી અમને બધી હેલ્પ કરી છે. અને બરકતભાઈ પણ જ્યાં પણ અમારું શૂટ હોય ત્યાં અમને મદદરૂપ થાય છે, હેલ્પ કરે છે. તે બદલ બરકતભાઈને પણ થેન્ક યુ, ડૉક્ટર સાહેબને પણ થેન્ક યુ. અને અહીંની જે જનતા શાંતિથી અમારું શૂટિંગ જોવે છે ને એનો આનંદ લે છે તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વિકીભાઈ, તમારો આભાર. આપણે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છે બોડેલીમાં લગભગ રાતના 10 વાગ્યાનો સમય છે અને અત્યારે તો બધા આરામ ફરમાવતા હોય, પણ બધાને જાણે આ ફિલ્મનું શૂટિંગ મને એટલું યાદ છે સાહેબ કે બહુ વર્ષો પહેલાં 40-50 વર્ષ પહેલાં એ વખતે કદાચ મારો જન્મ થયો ના થયો એ સમય હતો, બહુ બાળાવસ્થા હશે. એ વખતે ખૂન કી પુકાર નામનું પિક્ચર જામુગડામાં ઉતરેલું, તો તેનું મંદિર પણ બનાવેલું પૂઠાનું અને થોડાક અવશેષો આજે પણ ત્યાં છે, તો ઘણા લોકો યાદ કરે છે. જે લોકો દેખતા હોય વિડીયો તેઓ પણ કોમેન્ટમાં જણાવે કે ખૂન કી પુકાર સહિત તમે કયા કયા પિક્ચરના શૂટિંગ બોડેલી વિસ્તારમાં જોયા છે, તો આપણે બીજા દર્શકો પણ જોઈએ કે કયા કયા પ્રકારના પિક્ચરોનું મૂવી આપણા વિસ્તારમાં બોડેલી સહિત હાલોલ સમગ્ર 40-50 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તાર કઈ રીતે મૂવી અનુલક્ષીને પ્રેઝન્ટેશન એના સ્થળો લોકેશન્સ ને લોકો પસંદ કરતા હોય છે તે પણ તમે જણાવો. થેન્ક યુ. ઓકે સર. ફરી બધા સાહેબ આ શું છે આપણું વાર્તા પતી જાય. ચલો આપણે એક રિહર્સલ લઈ લો, તમે રિહર્સલ એમના બધા રિપોર્ટ આવી ગયા છે, બધા રિપોર્ટ નોર્મલ છે, ગભરાવાની કોઈ જરૂર નથી. પેશન્ટનું ધ્યાન રાખજો. આવો કરો રઘુભાઈ બરબાદ થઈ ગયા, બધા બરબાદ થઈ ગયા. શું થયું? આ કિશનને 10 કરોડની રેટ પાડી છે. તમારે આરામ ચમ કરવાનો કિશન અને બલરામને માટીમાં દાટીને જ રહીશ. રઘુ તું આરામ કર, આ દેવું નથી બધું જ સંભાળી લેશે. ये करने एग्जिट हो जाओ. ओके हाँ, ये जो भी चल આપણે ઘેર જઈએ. ओके ख्याल आई गयो. ओके चलो लगा दो. चलो सर अभी बोलो भैया अपना कैमरा ये आपका ब्लॉग है ना, ये अभी में ना आओ ना सर. ले लेंगे ना, इस शॉट में ले लेंगे ना, अभी इसमें लेना है. ठीक है चलो आप आइए ना. आइए चलो गाड़ी से એમના રિપોર્ટ આવી ગયા છે, બધા રિપોર્ટ નોર્મલ છે, ગભરાવાની કોઈ જરૂર નથી. आओ अगर मैं आओ. रघुभाई बर्बाद થઈ ગયા, પણ બધા બરબાદ થઈ ગયા. શું થયું? આ કિશનને આપણી લિસ્ટ પર 10 કરોડની રેટ પાડી છે. આરામ કરવાની જરૂર. ચમ
હું બલરામને નહીં છોડું. માટીના રણમાં નાખી દઈશ અને અરે દેવા તું આરામ કર. આ દેવો છે ને બધું સંભાળી દેશે. નહીં આજે કિશન નહીં કે બલરામ નહીં. ઓકે चिमनभाई अंदर जाओ भाई एक्शन એમના બધા રિપોર્ટ આવી ગયા છે બધા રિપોર્ટ નોર્મલ છે ગભરાવાની કોઈ જરૂર નથી वाह અકરમ અકરમ રઘુભાઈ રઘુભાઈ બરબાદ થઈ ગયા. આપણે બરબાદ થઈ ગયા બધા. શું થયું આ કિશનને આપણે લિસ્ટ પર વેટ પાડી છે और 3 करोड़ ने टेट ભટાડા છે. તમારે આરામ કરવાની જરૂર છે. ચૂપ. દેવા આજે કિશન અને બલરામને રેતીના રણમાં વિટાળતી જ રહી. દેવા તું સમજવાની કોશિશ કર અને તું આરામ કર. મેં બધું સંભાળી લઈશ. નહીં દેવા આજે કિશન નહીં કે બલરામ નહીં. खाली केवल को दूध एक्स्ट्रा ना करेंगे बोलो बोलो रेडी टेस्ट कर रहे हो દાદા ભાઈ आजा घर में बाहर जा तेरे प्रोग्राम में जाने के लिए દાદા પછી આવડે मन जवानी जब माइक है ना तू यार ये तस्वीर कम कैमरा रिहर्सल कैमरा रिहर्सल मतलब जाओ एक्शन એમના રિપોર્ટ બધા આવી ગયા છે ગભરાવાની કોઈ જરૂર નથી બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છે वाह जाओ घर में जाओ રઘુભાઈ રઘુભાઈ બધા બરબાદ થઈ ગયા. આપણે બરબાદ થઈ ગયા. શું થયું अब किसान છે ને अपनी लिस्ट पर रेट पड़ी છે ના 10 કરોડ ના 10 રૂપિયા છે. તમારે આરામ કરવાની જરૂર છે. ચો દેવા અરે કિશનને બલરામના રેતીના રણમાં ટાંકીને જવું. અરે દેવા રઘુ તારે આરામ કરવાની જરૂરત છે. હું છું ને હું સંભાળી લઈશ બધું. નહીં દેવા આજે કિશનને કા હું નહીં. તમારે કે આવો ને તમે અહીં ભરે જો અહીં ભરી બોલતો તમારો કેસ કવર થઈ જશે છે ને શૂટ થઈ જાવ દે થોડા થોડા સાઈડ થઈ જાવ બરાબર ને બસ આપણા બંડામાં પ્લીઝ થોડા 5 મિનિટ सुन भाई तू भी बहुत हुलन डुलन करके आता है हुलन डुलन करके मत आ नॉर्मल जो थोड़ा अकरम बराबर इधर से बात करेगा जो भी हो बराबर हाँ बराबर जब पे रखेगा तो तेरा फ्रंट हो जाएगा बराबर तू तो पूरा ऐसे कैसे भूल जाते पूरा ऐसा ऐसे पूरा प्रोफाइल लगा प्रोफाइल रख छोड़ રોલિંગ रोलिंग એમના રિપોર્ટ બધા આવી ગયા છે બધા રિપોર્ટ નોર્મલ છે ગભરાવાની કોઈ જરૂર નથી जब રઘુભાઈ રઘુભાઈ બધા हां चिमन भाई क्या सही है देखा गाड़ी ऊपर देखा भी तुमने यार સ્કૂટી है तो हुई क्या हुई गाड़ी नहीं दूर तो तुमने यार ये गाड़ी यार છોકરા અવાજ નહીં બિલકુલ આ વ્યાપાર ધંધો છે એમને આપણે અંદર સાથ આપવાનો तू सब जगह चलो ठीक है आ जाओ ભૈયા और ऐसा भी नहीं करके कि उसने मतलब भेज दिया तो तुरंत ही मतलब भेज के तो हाँ ठीक है आराम ये से। ऐसा लग रहा करके कि कोरियोग्राफ वाला लग रहा है कोरियोग्राफ नहीं लगना चाहिए ठीक है भेज दिया करके कि विक्रम भाई एक मिनट ओ अपने परेश भाई तुम चुप करो हमने जरा करके बताओ तो अगर वो
अकरम इनका इनका करना तुम लो मैं कर लूँ हाँ चलो हाँ बराबर भाई કેમેરા નહીં જવું નથી જવું कैमरा बना दो अकरम भाई बाहर आ जाओ मोटर साहब तो बाहर आ जाओ अकरम भाई डायलॉग सही बोलना चलो कैमरा रोलिंग